नमस्कार मित्रों, हमारी चैनल में तमाરું स्वागत है। मध्य प्रदेशના રતલામ જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર આજે એક્સવી કારનો ભયાનક અકસ્માત થયો છે। અકસ્માતમાં ગુજરાતના વડોદરાના 2 સહિત 5 લોકોના મોત થયા છે। કારમાં સવાર તમામ લોકો ઉત્તર પ્રદેશના સાદુલા નગરમાં એક લગ્ન કાર્યક્રમ પૂર્ણ કરી મુંબઈ અને વડોદરા પરત ફરી રહ્યા હતા। આ ઘટનામાં કાર સંપૂર્ણ નાશ પામી છે। પોલીસ ત્યારે મિત્રો જણાવી હતી કે અકસ્માત એટલો ભયાનક છે કે કારમાંથી મૃતદેહને બહાર કાઢવા માટે પોલીસે અને રેસ્ક્યુ ટીમ કલાકો સુધી ભારે જહેમત ઉઠાવવી પડી છે। પોલીસના જણાવ્યા મુજબ મુંબઈમાં રહેતા 70 વર્ષીય ગુલામ રસૂલ અને તેમનો 30 વર્ષીય પુત્ર ખાલિદ પપ્પુ ત્યારે મુંબઈનો જ પારિવારિક સંબંધી 30 વર્ષીય દુરેશ તેમજ ગુજરાતના વડોદરામાં રહેતા 35 વર્ષીય દાનિશ અને તેમનો 8 વર્ષીય પુત્ર સાદુલાનગરમાં એક લગ્ન સમારંભમાં એક્સયુવી કારમાં આવ્યા હતા અને લગ્ન સમારંભ પૂર્ણ થયા બાદ તેઓ પરત મુંબઈ વડોદરા ફરી રહ્યા હતા। ત્યારે આ તમામ લોકો 13 નવેમ્બર સવારે કારમાં પરત ફરી રહ્યા હતા। જો કે કારમાં સવાર દાનિશ અને ગુલામ મહેમૂદને ત્યારે વડોદરામાં ઉતરવાના હતા, ત્યારબાદ તેઓ મુંબઈ જવાના હતા। જો કે મુંબઈ અને વડોદરા પહોંચે તે પહેલા તેમનો મધ્યપ્રદેશમાં રતલામમાં ત્યારે મિત્રો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માત થયો હતો। પોલીસના જણાવ્યા મુજબ કાર 70 વર્ષીય ગુલામ રસુલપુર ઝડપે કાર ચલાવી રહ્યો હતો, જેના કારણે કાર કાબુ ગુમાવતા કાર નાળામાં ખાબકી ગઈ હતી, જેમાં તમામ 5 લોકોના મોત થયા છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।